ભગુડા ખાતે માંગલધામમાં આગામી તારીખ 20મીના રોજ પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. સાથોસાથ વિવિધ ક્ષેત્રોમાં લોકકલાને જીવંત રાખનારા શ્રેષ્ઠીઓને માંગલ શક્તિ એવોર્ડ એનાયત થનાર છે, જેની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. માંગલ શક્તિ ધામના પ્રમુખ શ્રી માયાભાઈ આહિરે સમગ્ર કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. બધાને ભગુડામાં બધાનું સ્વાગત અને મા ભગવતી માંગલ કેવું મોગલ આ મૂળ નામનો આપણા દેહાણ નામમાં આપણે મૂળ તો મા માંગલ જ શબ્દ વાપરતા. એ મા ભગવતીના મંદિરના આજે 27મો પાટ ઉત્સવ છે અને 11મો આપણે મોગલ શક્તિ એવોર્ડ. તો દર વર્ષે અહીંયા મા ભગવતીના નામ ઉપર માતાજીની ઉપર જેને શ્રદ્ધા છે આપણે એને ઉપર શબ્દ વાપરીએ છીએ મોગલ સ્વરૂપ, જે માના સ્વરૂપ છે. એટલે પહેલી વાત તો એ છે કે જે દર વર્ષે જે આ કાર્ય કરીએ છીએ એમાં અસંખ્ય દર વર્ષે આપણે ગણીએ ને તો હું એમ કહું કે કોઈ દિવસ એવો બાકી ન હોય કે 10 વ્યક્તિ સ્પેશિયલ કેવલ માને માનતા કરવા માટે આવ્યો અને અનેક શ્રદ્ધાળુના કામ માં કરે છે. પણ આજથી આપણે કોઈ દિવસ ભગુડાથી એ વાતને મૂકવી અથવા તો અહીંયા કોઈ એવા માતાજીના ભુવા કે એવું કોઈ નથી, અહીંયા કોઈને દાણા નથી જોવામાં આવતા, નથી કોઈને દોરા ધાગા, એ વસ્તુ અહીંયા કોઈથી નથી. પણ જ્યારથી આ મા ભગવતી મા મોગલ અહીંયા ભગુડા બેઠા છે ત્યારથી લઈને આજુબાજુના કેવળ ભગુડા નહીં પણ આજુબાજુના ગામવાળા લોકો પણ કાયદેસર ગણીએ તો એના પોતાને ઓલે તાળા મારતા બંધ થઈ ગયા છે. આ એક શ્રદ્ધા છે માણસોની અને એ શ્રદ્ધા અને ભરોસાને લીધે હું તમને કહું કે દાખલા તરીકે હમણાં એક બે એવી ઘટના બની, તો એ ઘટનાની વાતો કરીએ તો કાલ કોઈ કેમ વાત કરવાનું કે ભાઈ આ લોકો થોડીક અનુસંધાન ના, આ બિલકુલ નહીં. અને દર વર્ષે કમસે કમ 1,25,000-30,000 માણસ તો ખાલી પ્રસાદ લે છે અને રાત્રિના કાર્યક્રમમાં આપણો જે કાર્યક્રમનું જે સ્થળ છે એના સ્ક્વેર ફૂટ કાઢીએ એના ઉપરની ખબર પડે કે આજે રાતે 2 લાખ માણસથી વધારે એ બેઠું હોય છે. પણ કેવલ ને કેવલ જેટલા ભાઈઓ આવે છે, બહેનો આવે છે, એ તમામ કેવલ ને કેવલ શ્રદ્ધા લઈને આવે છે. કોઈ દિવસ અમારે બીજી વ્યવસ્થા નથી કરવી પડી, કારણ કે પોતે ઘરેથી નીકળે છે ત્યાંની સ્વયંસેવક અને માના સ્વરૂપ તરીકે નીકળે છે.